અગણિત અવતારો ભગવાને ધારણ કર્યા છે. વ્યાસ ભગવાને જે કથા લખી છે 18 પુરાણ, શ્રીમદ ભાગવત ગીતા, 4 વેદના વિભાગ કર્યા. બ્રહ્માજીના એક દિવસની કથા, એક દિવસ બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ, આપણા 8 અબજ 64 કરોડ વર્ષ આપણા થાય કે બ્રહ્માનો એક દી છે. કેવડો દી બ્રહ્માનો વિચાર તો કરો. તો બ્રહ્માજી તે 53 વર્ષ થયા. બ્રહ્માજીના 53મા વર્ષમાં હું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બધા અવતારોને ધારણ કરનારો ભગવાન આ પૃથ્વી ઉપર ફુગાવા ધામમાં દેવાણી પટેલ કુળમાં અત્યારે હું પ્રગટ થયો. બધા અવતારોને ધારણ કરનાર અમે સર્વ અવતાર કારણ. વિચાર તો કરો ક્યાંથી ક્યાં વાત લઈ ગઈ. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં અનાદિ નારાયણ ભગવાનને 53 અવતાર થયા. પણ નામ થયા અવતારી નારાયણ નામ. અવતારો અસંખ્ય અગણિત છે. અગણિત બ્રહ્માંડો છે. બ્રહ્માંડમાં જ્યાં જરૂર પડે ત્યાં ભગવાન પોતે અવતાર ધારણ કરે, ભક્તોની રક્ષા કરે, ધર્મની સ્થાપના કરે અને બધાને ભક્તિ આપે. એવા ભગવાન અત્યારે આ કળિયુગમાં આપણા પટેલ કુળમાં દેવાણી પરિવારમાં પોતે અવતાર ધારણ કર્યું. ત્યારે વ્યાસ ભગવાન શાસ્ત્રોમાં 5000 વર્ષ પહેલા લખી ગયા. આપણે કહીએ નહીં પડતો એ દીધો આપણે ભગવાન આમ મહિને તેમ મહિને. વ્યાસ ભગવાન 5000 વર્ષ પહેલા વાયુ પુરાણ 18 પુરાણ છે, એમાં એક વાયુ પુરાણ છે. વાયુ પુરાણમાં લખી ગયા ભવિષ્યામી શ્વેત શિખા યુક્ત શ્વેતાય નામના હરિ સ્વયં. હવે પછીના સમયમાં ભગવાન પોતે શ્વેતાય નામ ધારણ કરી એના જગતમાં આવશે. અને એ આવ્યા ફુકાવામાં, આ શાસ્ત્રોના પ્રમાણ આપ્યા. સ્વયં ભગવાન આવ્યા છે કેમ ખ્યાલ આવ્યો? એના ચરણમાં 37 ચિહ્નો. કોઈ અવતારમાં આટલા ચિહ્નો કે શાસ્ત્રોમાં કઈ લખાયેલા નથી. અનાદિ કૃષ્ણ પરમાત્માના પગમાં 37 ચિહ્નો, હથેળીમાં ધનુષ, ત્રિશૂળ, ધજા, શંખચક્ર, 7 ચિહ્નો હથેળીમાં. વિચાર તો કરો. આખો સાધુ સમાજ શું, હરિભક્તો શું બધા જાણતા હતા. ઘરે ઘરે મૂર્તિની પૂજા થતી હતી સૌરાષ્ટ્રમાં, ઘરે ઘરે. એવા સમયમાં ગુજરાતમાંથી એક સ્વામી આવે, બધા સ્વામી લાગે છે. ગુજરાતી લોકો એની પાછું સાડા સ્વામી અટક લાગે. સ્વામી ઓલા સ્વામી ઓલા સ્વામી. હવે આપણી જેમ સંસારી મોટા વિદ્વાન હતા. આપણે ભક્તોની મદ્રાસમાં કામ હતું. મુલાકાત થઈ, મારી પંજાબી મૂર્તિ જોઈ એટલે પૂછ્યું એને કે આ ગુરુજી ક્યારે થઈ ગયા? મને મદ્રાસી બોલો નહીં પણ એટલે ગુજરાતી બોલું. આ ગુરુજી ક્યારે થઈ ગયા? તો કે આ ગુરુજી થઈ નથી કે હાજર છે અમારા સૌરાષ્ટ્રમાં જુનાગઢ ધામમાં સાક્ષાત બિરાજમાન. મારે પગે દર્શન કરવા આવું કે હું જે વિદ્યા ભણ્યો છું ને એ પ્રમાણે સાક્ષાત નારાયણ છે. હથેળીને ચીનો તો મત્સ્ય, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, સ્વસ્તિક, ખડક આ ચીનોને જોયા તો પગને તો બાકી નથી. હથેળીના ચીનો જોયા વિદ્વાન આપણે કહીને કે હોનાની કિંમત જેવી જાણે કેટલા વાળું છે શું છે. હીરાની કિંમત હીરા વાળે જાણે, મોટા ચેઠિયા જાણે. આપણે શું ખબર હીરો છે શું? હા ખરેખર એમ છે. ભગવાનની જે વાત છે એની રીત છે. બહુ મોટા વિદ્વાન હોય જેની 4 વેદ વાંચ્યા હોય, શાસ્ત્રો વાંચ્યા હોય, એ જાણ્યા કે આ શું
કે આ કળિયુગમાં આ પ્રમાણે ચીન હોય જ નહીં, અને હોય તો સાક્ષાત નારાયણ હોય. આવ્યા જુનાગઢ, મારી પાસે બેટા વાત કરી કે તમે જેમ કાશીમાં ભણ્યા મેં મારે ત્યાં 10 વર્ષ કાશીમાં ભણ્યા, મેં એને ઘરનું કામ કર્યું. ભગવાન ફોટો મારા હાથમાં જોઈ ગયા, મારા ખીચામાંથી. આ ગુરુ કોણ? મોટા જ્યોતિષ શાસ્ત્રી. પગે લાગીને બેઠા મારી પાસે વાત કરી, મારે તમારા હાથના ચીન દેખાડો. એને હાથના ચીન જોવા આવ્યા છે, મદ્રાસમાંથી આવ્યા છો, મારે દેખાડ્યા. સત્ય થઈ, સત્ય છે, આમ દેખાડી મીંડા જોવા. ધનુષ બાણ ને, ત્રિશુલ ને, ધજા ને, શંખ ને, ચક્ર ને, સ્વસ્તિક ને, કળશ ને, મત્સ્ય ને, માછલી. ભગવાનનો હાથ પકડી માથું પોતાની માથું હાથ ધોતા ભગવાન હાથ પકડી પોતે માથું. શું કે મા બાપ, હું જે વિદ્યા ભણ્યો છું એ પ્રમાણે તમે સાક્ષાત નારાયણ છો. કે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ વલ્ભાચારી મારે શું કે ઓળખો તો ભગવાન છે, ન ઓળખો તો સાધુ મારે છે. માળા ઊંચી કરી દેખાય તો માળા ઊંચી કરી. ઓળખો તો ભગવાન છે અને ન ઓળખો તો સાધુ મારે છે. આ બે વાત બધે આવી છે. જેને ઓળખા છે, જાણી લીધા છે, જેવા તેવા સ્વયં ભગવાન પોતે આવ્યા છે. શાસ્ત્રની રીતે જાણ્યા, કોઈ ચીનોની રીતે જાણ્યા, અને અજાણ્યા રહ્યા. આવું કોઈ હોય જ નહીં. હવે વાતું સાંભળો તમે. આ બેટા કોકને ક્યાં બોલતો રહ્યો? સર્વ નગરી હતી બધી. આવા એની પહેલા લીધા કે આવું બધું હોય જ નહીં. મોટા મોટા બ્રાહ્મણો બોલતા, બોલો. પણ જેને શાસ્ત્ર વાંચ્યા હતા, વિદ્વાનો હતા, જાણતા હતા, ભગવાન હાથ માથું, તમે સાક્ષાત નારાયણ છો, ભગવાન છો. બીજા તો ખરો અઘરું છે બધું, પણ એની કૃપા થાય. જીસ પર કૃપા હોય તમારી, સોયજન ઉતરે પાણી. ખરેખર એની કૃપા વિના તો બહુ મોટા મોટા હોય ને એ રહી જાય પોતા ભાઈ. ભગવાન કે જ્ઞાની છે ને જોડા ખાતો રહી જાય. નહીં કોઈ જ્ઞાની જોડા ખાતો રહી જાય, અને ભક્તિ સેવાના કેફ વાળો ઊંચે દરજે ચડી જાય. ગુરુ કયો, ભગવાન કયો, પણ જેને ભક્તિ મળી એમાં આગળ વધ્યા એ ઊંચે દરજે ચડી. ખરેખર કૃપા છે ભગવાન. એક બાપાએ 18 ગુરુ કર્યા. દાદા ભાઈ કેટલા કર્યા તમે? ખરેખર 18 ગુરુ કર્યા હતા. ભગવાન પાસે પગે લાગી ગયા. હું ભેગું હતો. મારે હું બધું કરે. કુકાવડ પાસે મૂર્તિ બજાડી વખતે વાત કરું. મારે કે બધા દીક્ષા આપે છે, મંત્ર આપે છે, કંઠી પહેરાવે છે, શરણાગતિ આપે. શરણાગતિ આપણે લઈ લઈ. ભગવાનની ઉંમર 80 વર્ષ ને બાપાની ઉંમર 80 વર્ષ. રણકારી મૂકું મારી પાસે પડીકા લેવા, હાકરનું પડીકું લેવા, શ્રીફળ લેવા. મારી પાસે બધું મૂક. અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે? હું બધું છે. બાપા શું કે ખબર કે આ બધાને પહેરાવો છો તો મને પહેરાવી દો. આ બધાને કંઠી પહેરાવો છો તો મને પહેરાવી દો. અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે? હવે કે 18 તો કર્યા છે, 18 ગુરુ તો કર્યા હતા. બાપાના આગળના જમાનામાં એવું જ વખત હરકી લાડવા ખબર હાજર તો ગુરુ કંઠી પહેરાવી. હાલો તમે મારા ગુરુ. લાડવા ખવડાવી ગુરુ બોલો. ખબર પડશે લાડવા બધાને. એવું આગળ ખાવાના શોખીન થઈ જવા પડે. હારું હારું ખબર, હારું હારું માન સન્માન કરીએ. ગુરુથી કંઠી કરાવી દો ને, લ્યો. એમ હાલતું તું. ભગવાન શું કહે છે? 18 તો કર્યા. બાપા શું કે ખબર છે? ઓગણીમાં તમે 18 ગુરુ કહે, પણ ઓગણીમાં તમે. હવે સાહેબ ભગવાન, ઓગણીમાં ગુરુ સાહેબ ભગવાન. એટલે તમને બધા 18 કર્યા તો વાંધો નથી. ભગવાનની દીક્ષા લઈ લેવાની, બાકી ન લેવાનું. ઓલા ગુરુ કેટલાય ગુરુ હોય. ઓર બધું કાનના ગુરુ કાન ગુરુ હોય ને. મારે માલદેવભાઈ ભગતે પૂછ્યું
કે ગુરુ તો મેં કહ્યા કેવા કે કાન ગુરુ. એ કાન ગુરુ તો શું છે? એ કે બીડી પીતા પીતા ભૂખ મારી કાન બીડી પીતા પીતા મંત્ર બોલે કાનમાં ભૂખ મારી. હું તમે હું સમજ્યા છું કે આપણે સિગરેટ ચાલુ કરી એ ગુરુ કઈ સુધારસ્કાર કરવો જોઈએ આપણે આઈટમ જરૂરી નહીં. ગામના બધા એવા ગુરુ એમ ગુરુ હોય પણ ભગવાનના ધામમાં લઈ જાય, ભગવાનનો ભેટો કરાવી દઈએ, ભગવાનની સાચી સમજણ આપે, સાચી ભક્તિ મળી જાય, આપણો જન્મ છેલ્લો જન્મ થઈ જાય, માનવ જન્મમાં આપણે કરી જાય. ગોપીઓ અને રાધાજી લક્ષ્મીજી ભગવાનની પૂજા ભક્તિ કરે છે. સંતો ભક્તો અહીંયા આપણે ધામમાં મુક્તિ સ્થાન મળે, અહીંયા પહોંચાય તો ગુરુ બરાબર કહેવાય. જીવાત્માને પશુપણું કાઢી અને રાજા પણ આપી ગુરુ એમ અલગ છે. આપણા જે પશુના ધર્મ નિયમ ધર્મ કઈ ભાન ખબર હોય, ગુરુ એને પશુમાંથી બહાર કાઢે અને માનવ બનાવે ધર્મ. સંતનો અર્થ એ જ છે. સંત સંસાર સાગરનો અંત કરાવી દઈએ, ભગવાનની ઓળખાણને ભક્તિ આપી, ઉપાસના આપી અને ભગવાનના ચરણમાં પહોંચાડી દઈએ. એનામ સંત અંત. ભગવાન જ કહેવાય મહારાજ જ આ ગ્રંથમાં સંત કોણ? આપણે કઈ ખાખી બે રૂપિયા સંત એમ નથી, એક પેલું તો સંત. ભગવાન આ વખતે રીત અલગ હલાવી કે તમારા આત્માને સંત બનાવો. ભલે તમે સંસારમાં રહ્યો પણ ભગવાનની એવી ભક્તિ કરો, ધર્મો પાડો, સેવા કરો, પૂજાઓ કરો, છોકરાઓને સંસ્કાર આપો, ભજન કીર્તનના, લાલજીની પૂજા કરો. તમે આ સંસારમાં સંત છો. આ યુગમાં, આ કળિયુગની તમે સાચા સંત છો. તો સાચા સંત છે ઈ તારે મોટા દેખાવ હોય ડુવર એને કરવામાં વિમોડ ઉતરાયું ખરેખર. આ તો ભગવાનની કૃપા થઈ છે આપણા ઉપર. ભગવાન કૃપા કરી અને મળ્યા છે, જેવી જે ઓળખાણ આપી છે, જેવો તે ઉપદેશ આપ્યો છે. અંધારામાં રહેતા નહીં, ઓળખી લેજો. પટેલ કુળમાં ભગવાનને અવતાર થયેલો છે, શાસ્ત્ર પ્રમાણે અવતાર થયેલો છે. અને અમે એવા પડતા ચમત્કાર વાપરશું, દર્શન આપશું, હજારો જાગશે. પટેલ સમાજ આપો જાગશે, અને પટેલ સમાજ જ્યારે જાગશે કે આવા મહારાજ આવા પરચા પૂરે છે, આવી લીલા કરે છે, એ આપણા પટેલ હતા. ગામે ગામ મંદિર થઈ છે. ગામે ગામ કેટલા ઘેર બેઠા છે, કેટલા ગામમાં મંદિર થવાના છે. ભગવાન જ છે દુનિયા, ડંકા વાગવાના છે. ભગવાન એવો પ્રતાપ વાપરવાના છે કે જોઈ દુનિયા આખી નમશે, આખી દુનિયા નમશે. આપણે કોઈ કેવું નહીં, ગોતતા ગોતતા તેના ભાઈ ભૂકાઓ કઈ બધે ભૂકાઓને સલામ મળશે ગોત. ક્યારે જાગૃતિ આવે, ક્યારે ખરેખર એમ જ. આપણા ઘરમાં અમૂલ્ય વસ્તુ પડ્યું તો આપણે કોઈ સામું નહીં જોયું, સાચા ક્યાં ને ક્યાં પડ્યું. એ તો અમારે ઘરે હોત છે. લ્યો કેટલા વર્ષો ગયા ગયો. આ બધી વાત એમ છે. અને આપણે આવડા મોટા થઈ ગયા હોય, ભલે આપણે પટેલ હોય તો ભગવાનને આપણે કુકાઓ ગયા ન હોય, જાણ્યા ન હોય, એનો લીલા કાંઈ જાણી ન હોય, રહસ્ય કંઈ જાણ્યા લે કે શાસ્ત્ર કે વાંચ્યા ન હોય તો શું કે દેવાણીના બાપુનું સાધુ, દેવાણીના બાપાને ભગવાન બને ગયા દીધા એમ કહેતા કુકાઓ. બધા દેવાણી ન હોય ને, બીજા હોય ને બધા એ સોળ બધા એમ કીધું કે દિવાળીને બાપાને ભગવાન બનાવીને ગયા દીધા. બોલો હવે ઈવડે બધા કહેતા તો આપણા બાપા, હવે કપડી તો બધાના બાપા છે. આ જેટલા પટેલ પરિવાર છે, જેટલા જગતમાં મનુષ્ય બધાના બાપ છે. ઓ અનાદિ કૃષ્ણ જેવી તેવી વાત છે. જોઈએ તો ખરા દેવ દેવીઓ કેવા મળશે. અનાદિ કૃષ્ણને ભજો, બીજું બધું તજો, અનાદિ કૃષ્ણને ભજો. દેવી દેવતાઓ બોલશે, બધા માતાજી બોલશે, બધા મંદિરો બધેડા દેવતાઓ બોલશે. આ વખત આવવાનું છે ત્યારે બધાને સમજે છે. હમણાં મૂર્તિ મુંબઈની વાત કરું તમને, ગાળિયાધારની વાત કરું. ગાળિયાધાર બેને છે એમાં નથી.
કઈ ધર્મને બેન છે? મૂર્તિમાંથી ભગવાન સાક્ષાત પ્રગટ થઈ કરે થાળજયમાં પતિ પત્ની બે હાજર હતા. ભગવાન ભેગા બેન થાળજયમાં ભગવાન અનાદિ કૃષ્ણ પોતા જીવન તમે પોતે સાક્ષાત મૂર્તિમાંથી પ્રગટ થયા ભેગા બેન થાળજયમાં પાછા મૂર્તિ પાછું ભમાઈ ગયા. એને ક્યાં પૂછવા જવું ભગવાન ક્યાં છે? કેવડી લીલા આ શાસ્ત્રોમાં ક્યાંય લખાણ નથી. હજારો હજારો અવતારો કહે ને આ ભગવાન અનાદિ કૃષ્ણ કે લીલા અવતારો કરી છે ને શાસ્ત્રોમાં કે લખાય નહીં. એવી લીલા નથી. એટલે ભગવાન અમને શું કીધું ખબર છે? પગ દાખતો તો ભગવાન દુબઈ જ આવ્યો હતો. મહારાજ કે આ વખતે તમે એવી કૃપા કરી છે કે આંધળો હોય ને ઓળખી જાય કે આ ભગવાન છે. આંધળો હોય ઓળખી જાય આ ભગવાન છે. એવા પડ્યા પીડા છે. એ મૂર્તિ બહાર પડી પંજાવાળી મૂર્તિ. એવા શાસ્ત્રો કે જગતમાં કોઈ કેટલા કેટલા વ્યાસ છે, કોઈ વ્યાસી આટલા શાસ્ત્ર નથી લખ્યા. તો સર્વે પડી પડી ભગવાન આમ બતાવ્યું એક એક વાતમાં. 57 ગ્રંથ સંસ્કૃતમાં લખ્યા, 18 વર્ષ કાશીમાં રહ્યા, 20 વર્ષ જુનાગઢમાં, 18 વર્ષ જામનગરમાં, 4 વેદ 18 પુરાણની કથા અહીંયા સંભળાવી. ભગત દેવતાઓ કથા સાંભળવા જામનગરમાં, પછી રાજકોટમાં, પછી ફૂલવડી ધામમાં ભગવાન બધે બિરાજમાન થયા. ભગવાન પણ આમ મૂકવા એક એક વાતમાં ભગવાન પણ કેટલા ઘેરા ઘેરા કરવા ભગવાને કૃપાનો સૂર્ય ઉગાડ્યો હોય એ બીજી વાત નહીં. વાત ખામી ભલે કળિયુગ રહ્યો ભગવાન કે પણ અમારી કૃપા એવી જબરી છે. કળિયુગની જેમ સપાટ જબરી છે. ભગવાન અમારી કૃપા જબરી છે. જોઈ લો જેને અમારી ભજન ભક્તિ કર્યા, પૂજન કર્યું, ભજન કર્યું, લાલજીની સેવા પૂજા કરી, ત્યાં કળિયુગ આવી નહીં. જાઓ ભગવાનના વચન છે. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ મંત્રના જાપ થતા હોય, લાલજીની પૂજા થતી હોય, કીર્તન ગવાતા હોય, ભગવાનનું અભિષેકનું જળ બધા ઘરમાં બધા પીતા હોય, એ પરમ ધામ. સતયુગ આવી ગયું. સતયુગ કળિયુગ આગોવી ગયો. બાપા કળિયુગ આગોવી ગયો. ક્યાં નથી એવું જ આગોવી ગયો છે. કહેવાનું ભગવાન ભગવાનના શબ્દ છે. જોઈ લ્યો અમારા મને જોઈ લ્યો અમારા શાસ્ત્ર આખા વિશ્વમાં ગાજે. ભારતની તો નહીં, આખા વિશ્વમાં આવા ઉપદેશ ભરેલા, જ્ઞાન ભરેલા શાસ્ત્રો આજ કોઈ લેખન આખા વિશ્વની વાત છે. જોઈ લ્યો અમારા ચમત્કાર પડતા. આ સ્વામિનારાયણના સંતો ગાતા થાકતા નથી. બોલો પડતા તો કૃષ્ણ ભલભા છે. વાત નથી. મેં જોઈ લે તમને ખાલી વાત કરું વચમાં 21 જણ આવ્યા, એના ગુરુ લઈને આવ્યા, ગુરુ ભેગા આવ્યા. બે સાધુ કેટલા હોય મંદિરમાં, તો ગુરુ કેટલા આવ્યા લઈ. મહારાજ આના ક્યાંક કૃપા કરો. કેમ થયું? હરિભગત છે કે આ ભક્તોને ઘરે બહુ તકલીફ છે. રસોઈ બનાવીને જમવા બેવે ને, દાળ ભાત ને શાક ને બધું જમવા બેવે, બધા પીસાઈ જાય, થાળીનો ઘા કરે. હમણાં દાળ ભાતની હોળી ગઈ ને, હોળી રમે બોલો. દાળ ભાત શાક કેવું એમાં કે શાક ઉડાડે, દાળ ઉડાડે, ભાત ઉડાડે, બે ના ઘા કરે. ખાઈ લો કે કોઈ ખાઈ લો. રસોઈ બને 21 જણા કુટુંબમાં કોઈ ખાઈ લો કે બે રોટલા ખાઈ લો. હું મારા દાંત કાઢ્યો તો એના કારણે ક્યાં રસોઈ બનાવવા જ નહોતી હોય ને, બેભાન કરી દેવાય ને. રસોઈ ઉગાડવી, ઉડાડવી બહુ હિસાબ મારે. ભૂતળિયા કેટલી પ્રકારના હોય ને, માણા કેમ પ્રકારના હોય, એમાં કેટલા પ્રકાર હોય. અનાદિ કૃષ્ણ ભગવાન અંગુર બોલ પાણી આપ્યું, પોતે બેઠા હતા આ ગાદી પર. મારે અંગુર બોલ પાણી લોટો આપ્યો, પાણી લઈને ઉડેલું બધું. આમાં જો આમાં કેમ કહેવાય એમ બધાને વહી. શું કહે ભગવાન કે ધર્મો પાળતા નથી, ઘરમાં પવિત્રતા રાખતા નથી, ભગવાનના મંત્રના જાપ કરતા નથી, એટલે ભૂતરા બધા તમારા ઘરમાં આવે.
ભગવાનની 5 માળા કરતા જાઓ, પવિત્ર રહેતા જાઓ, ધર્મ પાળતા જાઓ. શાસ્ત્રોમાં લીધું છે બધું ધર્મ આપણે પાળવાનો હોય. એ તમે નો પાડો હાવ એમનું રાખો તો બધા આવે વાટ જતા હોય. એમાં કંઠી વગર કોણ છે એ ગોતતા હોય. હો એમાં કંઠી વગર કોણ છે ગોતતા હોય. ઉકાવણી વાત કરી ભગત રોડ ઉપર હેલાવતા હતા. 4 વહી ભરી ગઈ પૂતળા, અમર, અકબર અને એન્થોની. 4 વહી તો કોણ બધા ખબર દવાખાને દાખલ કર્યો અત્યારે. દાખલ તો કર્યો રાજુભાઈ દેવળી ભાઈ દવાખાને દાખલ કર્યો. નસું લઈને બધા મારો રોડ એ કઈ વાંધો થોડો હતો. ગળામાં કંઠી નહોતી, રોડ ઉપર હેલો જતો હતો. 4 જણા અકસ્માતમાં મરી ગયેલા છે. રોડ ભૂત થઈને ભટકતા 4 જણા કોઈ માંગતું કોઈ બધે છાયાની કોશિશ કરી. પછી એને બાપાને બોલે કે 50,000 રૂપિયા દેશમાં જાવું. આવ્યા બાપા. પછી રાજુભાઈ શંકા પડે હાલ બીજું કાંઈક છે નક્કી હોય. ખર્ચો તો ઘણો કર્યો નહોતું મેળવ્યો. હવે પછી બાપા આવ્યા દેશમાંથી આપણે આને છે મોટા ભાઈ ઘરે લઈ જાય. અહીંયા મુંબઈ શાંતિભાઈ રહેતા છે એ ઘરે લઈ જાય આપણે. એવડે હું ખબર થાંભલે બસ ભરી ઘરમાં પીલો રહ્યો ને બિલ્ડિંગમાં પીલો રહ્યો ને બસ ભરી કે તમારે જવું જાવ મારે નથી આવું. ભગત તો આવે ને બીજા ભગત કરી ગયા અંદર તમને બસ કરી કોઈ હિસાબ ન બસ છોડે. એ કે આમ તમે ઘરે લઈ આવો છે પણ આમાં માથા થાય માનતો નથી કોઈ. પછી યુક્તિ લખી કે ભાઈ આપણે વાલજીભાઈ રહે છે સુમર એની ઘરે આપણે જમવા જવાનું છે. આપણે તમને વાલજીભાઈ છે ને ઘરે જમવા જમવો જાય. આપણે તમને શું કીધું કે તમે લાલજી માટે લઈને વાલજીભાઈ ઘરે આવી જાઓ. એટલે અમે અગાઉ જઈને બેસી ગયા લાલજી માટે લઈને. જેવા આવી ઉપર પગથિયા ઠેઠી આવ્યા ને વાલજીભાઈ ઘર પાસે વગર અંદર ન આવું અંદર ન આવું. તમે એવી તાકાત લગાવે કોઈ અંદર ન જવાનું. બાપા જોઈને તાકાત કેવી હતી એવી તાકાત લગાવે કોઈ અંદર ન આવે. જરા અંદર નહીં અંદર આવું તમારે જવું જાઓ. આંગણે આવીને ડેલી આવીને દરવાજે આવીને અંદર ન આવો. અંદર બાપા બેઠા હતા. વાલજીભાઈ બાપા બેઠા હતા. અનાથી બાપા અનાથી ભગવાન લાલજીભાઈ પધરાયો હતા ને આ કેમ પધરાય ભગવાન. હવે એની એને અસર થાય આપણે ખબર નહીં. ઓલો બધા ઉપાડી નાખો બે હાથ ઉપાડી નાખો ત્યાં ઉપાડવા રહ્યા બેઠા. આ કઈ ભગત બહુ મજબૂત હતું સમજે. ઉપાડી નાખ્યા અંદર નાયકા લાલજીભાઈ માથે મૂક્યા. રાડો રાડો મત મારો હિન્દીમાં બોલે મરાઠીમાં બોલે બધા પાસે નોકરી હોય ને દેખાડો કરી બેઠો. કોણ મારે છે ખાલી મારે માથે મૂકે રાડો રાડો મત મારો ક્યાંય કોઈ મારતું નથી. એ મારતા લાલજી મારે બાલકૃષ્ણ માથે મૂકે એક પછી એક બધા આવ્યા. હું વાત કરું ને શું કામ આવ્યા. ઓના ગળામાં કંઠી નહોતી એટલે ત્યારે ચોટી ગયા. એક પછી એક બધા ગયા મારા પરિવાર ગયા. આ બધું નજરે જોઈ ને બાપા 50,000 રૂપિયા લઈને આવ્યા હતા ને ભગો પુષ્કળ કરીને ગયા. ભગો પુષ્કળ કરીને ગયા કે આપણા બાપા આવો ચમત્કાર એનો આવી કૃપા એની આવી શક્તિ એની પાસે એને દેવાની જતા બધા નથી સમજાતું ને. ગામના ગોળ ને પાદરના તીરથ નથી સમજાતું. ખરેખર આ શક્ય હવે આખું ગામ દેવાણી પરિવાર ને એકે પરિવાર બાકી નથી કે આ બાપા કોણ છે. ઓળખાણ થઈ ગઈ બધી. ભગવાનને એવા પ્રતાપ ભાઈપરા છે એવી કૃપા કરી એવી ચર્ચા કરી. હવે મારાના શાસ્ત્રો વાંચે. એક બાપાને મારે પુસ્તક આપ્યું ને આ પુસ્તક મારે કે વાંચજો. બાપા કે હું પણ ક્યાં ભણેલો છું દેવાણી હતા એ મને કઈ કહેતી સિવાય કઈ આવતું ભણેલું નથી આવતું ભણે. મારે કે લઈ જાઓ વાંચો વાળા આવશે એમ બોલ્યા. લઈ જાઓ વાંચો વાળા આવશે વાંચી સંભળાવશે બીજા આવશે ને. દિલીપ ભગત બાપુ ક્યાં ગયા દિલીપ ભગત
જેને કરો દિલીપ ભગતના બાપુજી દેવાણી પરિવાર છે, ફુગાવથી આવ્યા છે, અત્યારે મુંબઈથી આવ્યા છે. બાપા પુસ્તક વાંચી વાંચી ગામમાં બધા કી કે વાંચો બાપા હું લખી ગયા જુઓ ક્યાં એ કોણ હતા જુઓ વાંચો વાંચો કે 10 મિનિટ મુક્તિ વાંચો એ 9 મિનિટ ક્યાં ગોથા ખાવજો શું કામ ઈડાઈ પેલા નહોતા સમજતા ખબર શું બોલ્યા વાંચો વાળા આવશે અને વાંચો વાળા આવ્યા જુઓ અરવિંદ ભગત દિલીપ ભગત કેટલા ભક્તો આવ્યા વાંચો અને બાપા કે સાચા માણસ છે, સાચી ભક્તિ વાળા છે, સાચી ઠોકી જ ગયો વાંચો શું લખી ગયા એ શું લખી ગયા વાંચો બીજાને ખબર ન હોય ને આમ નો કહેવાય તેમ નો કહેવાય તમે બહુ મહિમા વધારે જાઓ છો હું વધારે નથી ગાતો લખેલો છે એટલું જ ગાઉં કદાચ તો તમારે ગાવાનો આવા ભગવાનની વાત એટલે કરું છું અનુભવ સિદ્ધ જ્ઞાન એને અનુભવ સાક્ષાત્કાર જ્ઞાન પ્રાપ્ત થયું સમજો ને અનુભવ સાક્ષાત્કાર જ્ઞાન ખાલી વાતો નહીં નકરી એને કોઈ વાતનો અંધારો રહેવાનું પામે નહીં માયા ત્યાં સુધી અનુભવ સાક્ષાત્કાર જ્ઞાન ન મળે ત્યાં સુધી બધું અંદાજે હાલતું હોય મારા હારા આમ કહેતો હતા મારા હારા આમ કહેતા કાકાજી આમ કહેતા મામાજી આમ કહેતો હતા એટલે મને ખબર બધું અંદાજે હાલતું હતું જેને સાક્ષાત્કાર જ્ઞાન પ્રેક્ટિકલ થયું હોય સાક્ષાત ભગવાન ચીનો જોયા હોય શું પામ્યું હોય એને એવા ભગવાનના સંત મળે ત્યારે ભગવાન મળે જેને સાક્ષાત ભગવાનને સેવા હોય ચરણના ચિહ્નો જોયા હોય દિવ્ય દર્શન રામ રૂપે કૃષ્ણ રૂપે ઘનશ્યામ મહારાજ રૂપે ભગવાન અનેક જીવને દર્શન આપ્યા છે હવે દર્શન એને આપ્યા હોય એક વાતની ખામી લઈએ બાબાપુર વાંક્યા મંદિરના વૈષ્ણવ ભક્તો હતા મંદિરના બાપા હતા ને મંદિર અમે ગયા બાપાને વાત કરી તમે કઈ જુનાગઢ ગયા જ નહીં ક્યાંય મારવા અનાજી ભગવાન પણ કે મેં તો લાભ લીધો હોય ને તમારા ગામમાં બીજા કોઈ લાભ લીધેલા છે તો કે એક છે વૈષ્ણવ ભક્તો છે મને દિલમાં એવું થયું બહુ ભક્તિવાળા છે પણ કે એવા ગુરુ છે અત્યારે જુનાગઢમાં સાક્ષાત કૃષ્ણ જોયેલું એવું રૂપ છે એવી એની વાણી છે એવા એના ચમત્કાર છે પરચા છે હાલો મારે ભેગે એક વખત આવો દર્શન કરવા આવો બાપા વાત દર્શન કરવા ગયા બેટા મારે આ ભક્તો વૈષ્ણવ છે અમારા ગામના છે એટલે બહુ ગુણભાવ વાળા છે ભગવાનના ભગત છે મહાન ભક્તો બધા મારે આમ પોતાના શાસ્ત્રોનો સાપ મયુર આમ બેન હથેળીમાં રાધા ને કૃષ્ણ હથેળીમાં સાક્ષાત રાધાજી ને કૃષ્ણ ભગવાન નજરે જોયા પોતે પગે લાગ્યો હું કીધું ભગવાને બધી લીલા અમારી છે કૃષ્ણ અમે હતા રામ અમે હતા ઘનશ્યામ અમે દત્તાત્રેય વામન જેટલા અવતાર થયા અમે બધા અમે પોતે ભગવાન બીજા બે ત્રણ ત્યાં ભગવાન નથી એક જ છે અનાદિ કૃષ્ણ નારાયણ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ કે બાપા વાત કરતા ગયા હળવા શું બાકી હતી અરે કે આપણા ભાઈકમાં ન હોય તો અંધારા થાય બાકી આવી આવા ભગવાનના ગુરુને દર્શન કરવા જાય ને તો અંજવારા થાય મને ભગવાન ઓળખાઈ ગયા ભલે ને ભજન નહોતું કર્યું પણ એનો આત્મા ભક્તિવાળો હતો ગમે એ દેવની ભક્તિ કરતા હોય જેનો આત્મા પવિત્ર બન્યો હોય ને એના પર મારાની કૃપા થાય ખરેખર ભગવાનની કૃપા થાય જ કે ઘણા સમયથી મારા માટે મહેનત કરે છે શાસ્ત્રો વાંચે છે તીરથ વ્રત જાત્રાઓ કરે છે નિયમ વ્રત રાખે છે ભગવાનના મારા ભક્તોને ગુણ ગાય છે બધું સાચું જ છે પણ ભગવાન પ્રગટ જેને મળ્યા હોય એની જે ભક્ત છે ને એની પાસે બીજાને પાસે એટલે તો સ્વામિનારાયણ સાધુ અહીંયા આપણે આવ્યા હતા ને સભામાં મોટી સભામાં શું બોલ્યા ખબર છે ઉત્સવમાં એ કે રાજીની આવી 100 મૂર્તિ આ મૂર્તિ છે ને 100 મૂર્તિ ટેલી પર એવા શણગાર કર્યા હતા વાઘાવી ચલાવ્યા હતા સ્વામી આવ્યા હતા ગાંધીનગર ગુરુકુળથી ચંદી ભગતના મિત્ર 5000 માણસો રસોડો જમવો નથી 5000 માણસો આ ભગત જમો એમની ઘરે ભગવાનની મૂર્તિ છે છબી હાર કીધું 22 ફૂટ લાંબો થયો 2 ફૂટનો હાર કહે તો ફૂટનો 22 ફૂટ લાંબો થયો એટલે બધા ભક્તોને આમંત્રણ બોલાવ્યા બધાને આપણે ઘરે ઊંચો કરું ભગવાન મારી ઘરે પધાર્યા છે તેથી વાત એવી કરતા આવડી બીજું શું કઈ ખબર છે કે ફૂલનો હાર હોય એમાં હું કે રૂપિયાના હતો
ફૂલના હાર વિશેમાં હું ભક્ત સમજનાર હતા ને મારા ત્યાં શું ખબર છે એ ભગવાન નારાયણ આવ્યા ને ફૂલનો હાર લીધો ને ભગવાન આવ્યા ને તો લક્ષ્મીજી આવે એ કે ભાઈ નો લક્ષ્મી ભગવાન આવે તો લક્ષ્મીજી આવવાના જ છે બોલો પણ આવ્યા સ્વામી ત્યારે શું બોલે છે કે આ લાલજીની મૂર્તિ આ શોભા આ લાલજીની પૂજા કરવા માટે અમે મા બાપનો ત્યાગ કર્યો કુટુંબનો ત્યાગ કર્યો ગામનો ત્યાગ કર્યો સાધુ બની અને મંદિરમાં આવ્યા અને આજે અમે આ લાલજીની પૂજા તમે જે કરો છો એ પૂજા અમે નથી કરી શકતા તમે કરો તમે સંસારમાં રહી કરો છો અમે મંદિરના રોટલા ખાઈ નથી કરી શકતા મંદિરના રોટલા મફત રોટલું ખાવા મળતું મંદિરમાં હતું એ રોટલા ખાઈ નથી કરી શકતા એની પૂજા આ શણગાર જોઈ લાલજીનો વાઘ આવે જોઈ અમને એમ થાય છે કે તમે સાધુ છો કે અમે સાધુ સાધુ છો સાચા સંત થાઓ ખરેખર સાચું બોલ્યા એટલે આપણું બધાને ઊંચું રાખવાનું હોય ને આપણું આપણે તો ઘણું પૂછીએ સાચું બોલ્યા સાચો ન્યાય કરનાર હતા સાચું બોલનાર હતા સત્યવાણી બોલી કે તમે સાધુ છો કે અમે સાધુ છો એટલે ભક્તિ વડે બધી મોટપ છે બાપા મોટા દેખાવ કરો આ મોટે મોટે લપડે કરીને મોટા છે જાણનો બરાબર આપણે નાનો ઓળખાણ તો બાકી રહીએ ભગવું વસ્ત્ર બરાબર છે બાકી લપડે કરી કાઢી પણ કહેવાનું શું સાચા સંતો સાચી વાતને સમજી લઈએ દરજી ભગત સાચા ભક્તો સાચી વાતને સમજી લઈએ ખરેખર અને કહી દીધું જાહેરમાં કહી દીધું કે તમે સંતો તમે સંતો અત્યારે ભલે અમેરિકામાં ફરે છે આપણે ફક્ત અમેરિકામાં ફરે છે પણ કહેવાનું શું સત્ય ત્યાં સુખ રહે કુળ ત્યાં ફરે દેવાનંદ કહે દુનિયા કેરી ફકર આંધળી ભજીલે ભગવાન સાચા સંતને મળી ભજીલે ભગવાન સાચા સંતને મળી અરે ભજીલે ભગવાન સાચા સંતને મળી ભજીલે ભગવાન સાચા સંતને મળી અરે સંતને મળી જગતના સંતને મળી Vajana
હવે મારે બેલી કે મોક્ષ આપે એવા પરમ ભાગવત ધર્મ પાડનારને સાચું નાણું તે તત્વ જ્ઞાને કરીને પણ સંત સાથે ભગવાન લેખે જ કરી રાખવું. આ પ્રાણી સંસારનો મૃગલો છે. જો મોક્ષ ન સાધે તો પાછળ કાલરૂપી પારાથી લાગ્યો છે ને આગળ સગા સંબંધી રાજા પ્રજા વગેરે નાયડા વાટ જુએ છે. જો છે નાયડા હું જોઈએ તો કઈક દેશમાં પૂછો તો નાયડા કેવા હોય? નાયડા વાટ જુએ છે, તેમાંથી છૂટી શકવાના નથી. આખી પૃથ્વીનું રાજ મળે તો પણ આ જીવ તૃપ્ત થયો નથી અને થવાનો નથી. માટે પ્રગટ ભગવાનમાંથી સાચી તૃપ્તિ મેળવી લેવી, પોતાના તથા બીજાના જીવાત્માને મોક્ષ દાન રૂપી અભય દાન આપવું અપાવવું. મોક્ષ દાન એ મોટામાં મોટું દિવ્ય દાન છે. એક પત્રમાં લખ્યું, ઘણા દાન લખ્યા, દાન ઘણા લખ્યા. ભક્તિ દાન કયો, મોક્ષ દાન કયો, એના વિના મુક્તિ ન મળે. ઓલા કર્ણએ કેટલું દાન કર્યું ખબર? કર્ણએ કેટલું દાન કર્યું? અનાજનું અન્નનું દાન નતું કર્યું, ખાવા નથી મળતું. એમ ઘણા બધા દાન છે. દાન શાસ્ત્રમાં ઘણા બધા લખ્યા, એના ફળે ઘણા બધા છે. ભગવાન કહે છે મોક્ષ દાન જેવું એકેય દાન નથી. એને બીજાના આત્માનું કલ્યાણ થાય, ભગવાનની ઓળખાણ થાય, ભક્તિ મળે, ભક્તિ વધે અને ભગવાનના પરમ ધામમાં જાય ભક્તિ કરી. એ મોટામાં મોટું દાન મોક્ષ દાન. તો આપણો તો ઉદ્ધાર થાય, સત્સંગ સાંભળનારા બધાને ઉદ્ધાર થાય. બધા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન લાગુ પડી જાય, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ મંત્ર બોલતા થઈ જાય ત્યારે ભલે માળા નોકી નહીં હોય. જે પરિવાર ભગત ને ગયા કંઠી પહેરવા બાપડા જન્મ થયો કંઠી પહેરવાનો તો ઘરવાળા વૈષ્ણવ અને ભગત છે એ અનાદિ કૃષ્ણ ભગવાનના ભગત. જુનાગઢ મહારાજના આશીર્વાદ લેવા દીકરાનો જન્મ થયો અને મહારાજ પ્રતિ બહુ માન. તો મહારાજે મને આ ઈચ્છા પૂરી, કેટલા વર્ષો પછી દીકરાનો જન્મ થયો મહારાજ દીકરો. એટલે કે આપણે જુનાગઢ જાય બધા ભક્તો ભેગા બાપડે કંઠી પહેરાય ગયા જુનાગઢ. ઓલા બેન કે જો મારે વૈષ્ણવની કંઠી પહેરાવી, મારે સ્વામિનારાયણની કંઠી નથી પહેરવી. બે ઘરમાં વાગ્યું હતા કંઠી હતી. અત્યારે કુકામાં ફ્લોર મિલ છે, જાજો કે દડવાનું મિલ છે, એ જ પતિ પત્ની બધા છોકરા બધા અહીંયા જ છે. મારે કે વૈષ્ણવની કંઠી પહેરાવી. વાત વિવાદ હાલે. જુનાગઢમાં ઉતારામાં છેલ્લો દિવસ હતો, પછી આખી બસ ભરી ગઈ. 60-70 જણા બસ ભરી ગયા હતા કુકાઓથી. જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ભગતે બિચારે ઘરવાળાને કીધું કે હવે બાપડા લાવ કંઠી પહેરાવતો મારે ભાઈ જાઓ ગુરુ પાસે અનાદિ ભગવાન પાસે કંઠી પહેરાવતો. મેં તમને વાં ના પાડી હતી તો હું જુનાગઢ ન આવત. તમે વાં જો આવું કીધું ને હું જુનાગઢ ન આવું. મારે એ કંઠી નથી પહેરાવું, મારે તો વૈષ્ણવની કંઠી પહેરાવું. ખેંચાખેંચી થઈ ઉતારામાં, દરવાજો બંધ, ઉતારા કોઈ ધર્મશાળા ઓલા આમ ખેંચા, એક આમ ખેંચા, ઓલો ભાઈ આમ ખેંચ, દરવાજો બધું ખેંચે, ઓલો રૂમ બધું ખેંચે. આવા આવી બાબતની ગુપ્ત બાબતો કોઈ ખબર ન હોય. એ ભગત બિચારા ભગવાનભાઈ આવી પગે લાગી બેઠા, છેલ્લી ઘડી જવાનું તો બેવાનું હતું. એટલે આપણે મહારાજને શું કીધું, મહારાજ આપણે બાબાની કંઠી પહેરાવી છે કેમ થઈ છે?
આપણા બાબલાને કંઠી ફેરવવી છે કેમ થાય? તમારે શું કે ખબર? ઇન્ટરજાણી ઘડે તો કુકાવાળા તમારા ઘરમાં કજિયા થાય ને એવી કંઠી મારે નથી ફેરવવી. તમારા ઘરમાં કજિયા થાય એવી કંઠી અમારે નથી ફેરવવી. અરે બાપા એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. મારે શું કે ખબર? એ તો હું ઉતારે ખેંચાખેંચી કરતા હતા. ઘરની વાત અંદરની વાત મળ્યા કરવા મારે જો એ શું ઉતારામાં ખેંચાખેંચી કરતા હતા. અને આની બધી વાત એટલા બધા વચ્ચે થઈને આ ભાઈ જેને મારે કીધું કે આપણે એની ગુપ્ત વાતોથી બધી મારે જાય 8 જણા નંબરાઈ વાત આ બધું એને ભાઈ એવું બેઠે બેઠે ખબર પડી ગઈ. આવા ગુરુ છે હાલ્યો લઈ જાઓ. આ ચમત્કાર લઈ જાઓ, છોકરા તો લઈ જાઓ. મારા ટુકડથી એક બીજી લેતા આવજો. એ બેને પોતે વાત કર્યો, રેકોર્ડિંગ ઉતારું વાત હતી. બેન પોતે વાત કરતા હતો કે આવી અમારી અવરાઈ હતી એને જેવા સેવા જાણી નહોતા કે હું કરી આપણે અમને કેટલી બુદ્ધિ હું કામ કરે પણ એને કૃપા કરી અને આ લીલા થઈ બધી અને અમે બધા દરરોજ ભગવાનના ફોટા દરરોજ બધી ઓ મનાવી કૃષ્ણ નારાયણ, ઓ મનાવી કૃષ્ણ નારાયણ. કહેવાનું શું કે ભગવાનની કૃપા થાય ત્યારે સત્ય વસ્તુ હોય તો ત્યારે સમજાય. સમજાય નહીં પણ હું બોલ્યા લ્યો કોણ આવ્યા ને કોણ ગયા પકડ નાતા ભગત બહુ ઊંચી વાત છે. પણ મહારાજ કૃપા કરતા આવ્યા છે. આવા અનેક પરચાઓ પૂર્યા છે, અનેક દર્શન આપ્યા છે. ત્યારે તો બધા જાણ્યા છે કે આ કોણ છે, કોણ છે મારે જાણ્યા. અમારે રાજકોટથી મોટા વિદ્વાન હતા. અત્યારે સુવારમાં રોડની ઓફિસ છે જ્યોતિષશાસ્ત્રની. મોટા વિદ્વાન છે, બ્રાહ્મણ છે. હવેલી ઘરે કડિયા કામ કરવા ગયા. બે ચાર દી ધોવા તાવ આવડે ધોવા ઘરે ગયા ગોતતા એડ્રેસ ઉપર કે તમારે ન કરવું તો કઈ જાવ ખાલી બીજાને આપી દો. દિવાળી નજીક આવે છે પછી કલર કામ કરવું છે, તમારે કામ થાય પછી કલર કામ થાય ને. ઘરે ભગવાનની મૂર્તિ જોઈ પંજાબીઓ કે આ બાપુ ક્યારે શીખ્યા કે આ બાપુ અત્યારે જુનાગઢમાં હાજર કે હોય જ નહીં કોઈ જી. આ કળિયુગમાં આવા ચીન કોઈ જી હોય જ નહીં. વિરોધ કર્યો. હું તો ભણેલો છું, તમારે જેમ અભણ થોડો છું. કરેગા હું થોડો કરું, હું તો વિદ્વાન છું, જ્યોતિષશાસ્ત્રી છું. કામ કઈ કાંઈ નવરા છે ને હાલો તો આપણે ગુરુ પાસે જાઉં છું. રસ્તા હું ટ્રેનમાં બેઠા ને શું ખબર છે કે જો સત્ય હોય છે તો માથું નમાવીશ. સાચા હતા. સત્ય જો તો સત્ય એને હથેળીમાં ધનુષબાણ ત્રિશુળ ધજા સંત ચક્ર આ બધા ચિહ્નો છે હથેળીમાં જો હું જોઈ અને દર્શન આપશે તો સત્ય માગીશ તો માથું નમાવીશ. કેમ કે હું વિદ્યા ભણ્યો છું ને એ પ્રમાણે એ સ્વયં નારાયણ ને આ પ્રમાણે નહીં હોય ને તો સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ જ્યાં પેપરમાં આપે અત્યારે કેમ આપે પેપરમાં આપીશ અને લખીશ કે આવી રીતે હિન્દી લીટા કરીને ચીનો બતાવીને પૂજાય જગત માણસ બધો પ્રચાર કરી ફૂલચાપમાં જૈનમાં પેપર બધે આપીશ. બોલો ભાઈ કે તમારે જ્યાં દેવું એ દેજો કે ભાઈ આવા ભેગા તો થાય મારે મેં જાય આપણે રસ્તામાં કેટલી વિરોધી વાતો કરી હું આમ કરીશ તેમ કરીશ. ભગવાન ભાઈ પહોંચ્યા ને એવી લીલા કરી કોઈ મહારાજ મારે અગાઉ તૈયાર થઈ મારા કરતા બેઠા હોય આમ ઓલા દંડ પગેલા ગંગાઈ આમ બેઠા મારા કે આ જ્યોતિષશાસ્ત્રી તમે જેમ કાશીમાં ભણ્યા ને 18 વર્ષ એ મારે 12 વર્ષ કાશીમાં ભણ્યા. બહુ મોટા વિદ્વાન છે અને તમારા હાથના ચિહ્નો જેવા આવ્યા છે. મૂર્તિ તમારી જોઈ ને એટલે ઈચ્છા થઈ મને દર્શન કરવા મૂર્તિ મારી એટલે તો અમે તૈયાર થઈ બેઠા. આવો એટલે તમે તૈયાર થઈ બેઠા આવો આવો. અંતર્યામી બધી લીલા જાણતા હતા શું ભાઈ બોલતા હતા કાઢી ખબર જ મારે આમ એવા ચિહ્નો જોયા ને તો હાથ પકડી માથે મારે હું વિદ્યા ભણ્યો છું એ પ્રમાણે તમે સાક્ષાત ભગવાન મારે કે ઓળખો તો ભગવાન છે ઓળખો તો સાધુ મારે સાધુ મારે સંત રૂપે આવ્યા ભક્તોને સુખ દેવા શરણાગતિ મંડળ ઓળખાવે કે છે જૂનાગઢમાં. શરણાગતિ મંડળ ઓળખાવે કે છે કુકાવાવમાં કોઈ અમને શ્વેતાયન લીલા રે જૂનાગઢમાં. શ્રી જૂનાગઢમાં સ્વામી મંદિર સોહામણા તેમાં બિરાજે કૃષ્ણ
આચાર્યજી રે જૂનાગઢમાં કોઈ અમને શ્વેતાયન વિગાવો રે જૂનાગઢમાં હથેળીના ચિહ્નોથી ઓળખાય શ્વેતાયન હથેળીના ચિહ્નોથી ઓળખાય શ્વેતાયન શરણાગતિ મંડળ ઓળખાવે કે છે જૂનાગઢમાં શરણાગતિ મંડળ ઓળખાવે કે છે કુકા વાવમાં કોઈ અમને પ્રગટ મિલાવો રે જૂનાગઢમાં નારાયણ સુત ગોવિંદ કરે અરજ એજ નારાયણ સુત ગોવિંદ કરે અરજ એજ ચરણોની સેવા સદા દેજો કે છે જૂનાગઢમાં પ્રગટ પ્રભુજી રાજી થાજો કે છે જૂનાગઢમાં છે સુરતમાં નદી કૃષ્ણાય હું ઉદ્દેશ છે ભગવાન કૃપા થઈ છે મહારાજની ચમત્કાર પડ્યાની વાત આપણે એટલા કરતા હતા કે ભગવાનનું ભગવાન પણ છે આ ભગવાનનું ભગવાન પણ છે પોતે બોલે છે કે જોઈ લો અમારા ચમત્કાર આખા વિશ્વમાં તમે ક્યાં હેન્ડલ એવા દર્શન એવી કૃપા વિચાર તો કરો કોનાના મંદિર છે આપણા ભારત દેશમાં ફૂલના હાર વધી 22 ફૂટ લાંબા ત્યાં જોયું ક્યાં હેન્ડલ ફૂલના હાર વધી 2 ફૂટના ફૂલના હાર 22 ફૂટ લાંબા બધાની સામે જુએ આ નીચે નવા ફૂલ ક્યાંથી આવે વિચાર કરો નવો દોરો ક્યાંથી આવે આ દેપલા વાળાને થેપલા વાળાને જોઈ લીધો ફીકી ફીકી નહીં એ બધા ફિલ્મમાં મીટિંગ કેમ રહેતા ઘડી ઘડી ફોટા પડે આલ્બમ બનાવ્યા હતા ઉપર રહેવાનું નીચે સ્ટુડિયો વારે વારે જાય કેટલે કોઈ તો કેટલે કોઈ ફોટા પડવા જાય ક્રિકેટની કોમિટી કેમ આવતી કેટલા થયા કેટલી વિકેટ ગઈ એ બધા આજુબાજુ વાળા માણસ બધા જોવા જાય કેટલે પૂછ્યો હાર કેટલે પૂછ્યો જયંતિભાઈ ઘરે હોત અહીં દેપલાવાળી ઘરે હોત બધા જોવા જાય આજુબાજુ બધા એ બેને ભાઈ ઘરે હાર બતાવી ખબર છબી એના અનાજ ભગવાન છબીને હાર બતાવી જોવા કરી ગયા ફોટા પાડ્યા એમ ઘરે એની ભગતની ઘરે ગયા બે બધું સિલાઈ કરી દઉં પેક કરી નાખ્યું છે ફિરકી બીજો ફિરકી પતંગની ફિરકી આવે ને દોરાની એમાં બીજી નાખી ગયા ફિરકી કાઢી લાંબી કરી આપ એ ભગત આમાં ક્યાં પ્લાસ્ટિક કેમ બીજું બે પ્લાસ્ટિક કરી સિલાઈ મારી દીધું પ્લાસ્ટિક બનાવી મારી એ ભગત શું ખબર છે કે જે ભક્તો પગે લાગવા આવે ને એક એક ફૂલ લઈ જાય થોડી જાય વર્ષોથી ફૂલ આપો ભાઈ અમારી પાસે દોરો રહીએ ખાલી એટલે કે બધી આમ સિલાઈ કરીને પાકા રહ્યા ને જો બેઠા મેં બાજુ બતાવો સિલાઈ કરવાનું પાછા સિલાઈ કરવાનું જો ભક્તો આમાંથી ગમે બતાડજો સિલાઈ નહીં કાઢતા હવે ફૂલ લઈ જાય પછી હવે ખાલી વાતું નથી આ બધું સાક્ષાત્કાર છે આ એક વખત ઉભા કરે ને આ બધા કેટલા ઉભા કરવા પડે તો તે રહેવા દો બરોબર ના થવું જોઈએ મારા ઘરે ઘરે પરચા એક ઘર બાકી નથી મારા દર્શન નથી આપ્યા વિચાર તો કરો નાજી મૂળમાં કેવા ધડાકા ભગવાન કરે છે કેવા પરચા પૂરે છે ભગત કાલે સભા છે પરમની સભા છે એવડા પરચા પૂરે છે મારા ભક્તો થાકતા નથી સારું જમી જાય પાણી પી જાય એ ભગવાન પાસે વાટકી ટબોડી મૂકી પાણી આખી ટબોડી ધુજામાં જોયું પાણી ખરા પી ગયા ભગવાન પાણી આ સુરતથી તમને વાત કરું ચારે વખતે પૂરું કરું બરોબર કથા 3 દિવસથી પિતૃ પાછળ અમે ત્યાં રોકાણ કર રાંદેરમાં ઉપર ઉતરવા પડ્યું એવી લાજી મારે લીલા કરી કે ભગવાનને પાણી ધરીને પોટાડવાનું હોય ને રાતે બધા ભગવાન પાણી ધરાવે તો પોટાડ પૂરે પાણી ધરાવે પેલા પાણી ધરવા ગયા ભગવાન મીને જળ પીવા આપણે આખા સ્વરૂપ ક્યાંય બીજું જળ મીંડા પીવા ભગવાન પીવા તો મીંડા નાતા ભગત એક હાંડો પાણી પી ગયો હાંડો એક પાણી લાલજી મારે આ બુદ્ધિ હાંડો પાણી ક્યાં જાય તમે વિચાર કરો હાંડો એક પાણી પી ગયા પાણી તો પી ગયા આડા પર એક થવા આવ્યો અમને ઉપર બોલાવ્યો તો ભાભીને અમને બોલાવ્યો કે હાલો તમે બે જ પાણી પાવું બાકી એક હાંડો પાણી અમારાથી પી ગયા મહારાજ અને તમે બે જ બાકી
ભાઈ અમે ભાઈ જણે પછી ભાઈ પહેલી વાર પાણી પી ગયું ભાઈ મારે પહેલી વાર પીધું આપી પાણી તો પાયું ભગત શું ભગત નીંદર આવે કેવી લીલા ભગવાને કરી આખું ઘર જાગે હો બધા કેવા મહારાજ કેવા ભગવાન કેવા એના પરચા આપણે સાંભળીને એમ થાય વાહ ભગવાન વાળ ઉભા થઈ જાય બધા થઈ ગયા માથાના વાળ ઉભા થઈ ગયા ખરેખર બહુ અદભુત વાત છે, અલૌકિક વાત છે, કળિયુગમાં સતયુગ છે, અને નજરે જોયેલી ઘટના છે, સાક્ષાત્કાર. ભગવાન શું કર્યું? ભગત લાલજીભાઈ નવડા બેઠા ને એ જ લાલજી મૂર્તિ નવડા બેઠા ને આખી કાચો પાણી ભરે એક લોટી માંથી રેડી ભગવાનને નાખો જેટલું પાણી હાજે પાયું હતું ને બધું પાણી કાચો ભરે. પછી અમને એમ કહેવાય કે હાજે જેટલું પાયું ને બધું ભગવાન પાણી કાઢી પાણી કાઢ્યું તમને પ્રસાદનું દીધું આ પાણી તમે પીવો તમારા પિતૃનો ઉદ્ધાર થઈ છે બધા ભગત આ કે જેવી તે બાબત હતી કળિયુગ છે મારા ભાઈ સત્યુગ નથી કળિયુગ છે એવો જ પરચો બીજો ધંધેનો કહી દો ડોશીમાં 10 વર્ષથી બીમાર 10 વર્ષથી એવી તકલીફ કેટલા ભૂવા લઈ ગયા કેટલા દવાખાના લઈ ગયા કેટલી જગ્યાઓ લઈ ગયા કાંઈ કરતો આપણા ભગત નહોતા આપણા ભગતના સંબંધી હતા એની ભગતે કીધું કે અમારા સંબંધી છે આપણા ભગત નથી દીક્ષા ભગવાનની નથી ભગવાનને ઓળખતા પણ અમે એને વાત કરી કે અમારા ગુરુ ને રાજીવાટ લઈને અમે આવી તમે કહેતા હોય તો કે અમે થાયકા છીએ બહુ થાયકા ડોશીની મન કંઈ હાથ થતું નથી એ કે ડોશી મામા એવી લીલા છે એવી ચરિત્ર છે ને કે તમે અમારા ઘરે આવો ને ડોશીમાં ઉપર રહી જાઓ નીચે ન ઉતરે ખબર છે બધી કોણ આવ્યા ને કોણ ગયા આવું કેટલી વાર આવું પડી ઉપર હોય નીચે નો ગયા બધા અત્યારે ભગત આપણે આવ્યા કોણ રાંધેથી આવ્યા આપણે ઘરે ગયા એને જુદા સમજ ગયા અમે રાજીવ લઈને પતાવ્યા પૈસા મળે રોડ પર કાપડની દુકાન મોટો દીકરો આવ્યો કે કોઈની વાત માને આ મોટો દીકરો એની વાત માને બીજા ગમે ને કહેવા જાય ને કાંઈ નો કોઈની વાત ન મોટો દીકરો કયો ઉપર કહેવાય નીચે ભગવાનની સ્થાપના કરી ઉપર કહેવાય બાદ નીચે આલો ને આપણે મહેમાન આવ્યા હોય તમારે સમાચાર પૂછતા ગામડેથી મહેમાન આવ્યા ખોટું બોલું બોલું ડોસી નીચે ન આવે તમે ઢળી લ્યો તો ન આવે આવ્યા તો આવ્યા લાલજીમાને જોયા એવા લાલજીમાને જોયા બેન નજર જોઈ પોતા અરગોઠિયા ખાય એના ઘરમાં અરગોઠિયા ખાય અરગોઠે ખાઈને પછી ભગવાનને વાત કર્યા પણ હું પણ હવે જાઉં છું પણ બધા કોણ છો તમે ક્યાં જાઓ કાંઈક સરનામું દેતા જાઓ કેદી આવ્યા શું જાઓ કે 11 વર્ષથી આવી છું 11 વર્ષથી આવી છું ના ભગવાન હવે મને નહીં રહેવા દે હું જાઉં છું ભગવાન દવા તો આપે ને ડૉક્ટર દવા તો આપે ને ગુલાબ પાકડી નહીં પ્રસાદનું પાણી નહીં કાંઈ નહીં દર્શન કર્યા લાગીને પ્રકાશ એવો ફેંકો ભગવાને ભગવાને પગે લાગે ડોશીમાં આરતી કરી બધું થયું આજનું ગણીને કાઢલું દી બધું વિચાર તો કરો કેવડી લીલા ભગવાન થાકી ગયા હતા આખું ઘર દવાખાને ફરીને ભુવાને ધૂણાઈ થાકી ગયા આ ભગવાન કૃપા થઈ ગઈ બીજા ભગતોનો આ વાત કરી તો ભક્તો ઉદ્ધાર કરે એમાં એક આપણી સુરતના વારાસારી જોગી ખબર છે ને નતા 50 લાખનો ખર્ચો કર્યો ભગત એમાં એક ભાઈને કામ હતું 1 લાખમાં કામ હતું એમાંય કામ આવ્યો કોન્ટ્રાક્ટ આવી જાય કોન્ટ્રાક્ટ 1 લાખ રૂપિયા થઈ છે મારા ગુરુ સમર્થ છે એની પાસે તો બહુ મોટા મંત્ર છે કાળ ભૈરવના મંત્ર છે કેટલી શક્તિ એની પાસે પણ આટલો ખર્ચો થાય ભલે જે ખર્ચો થાય હવે 50 લાખ પહોંચી ગયા હવે 51 લાખ બીજું તમારું અમે ગયા ને ત્યાં એમ તો આપણે ભગત જોતા કે આમ હાલત ખરાબ કે ખાય બધાનું કહી આપો એમ જ ખાલી ગયા ગાજીભાઈ ભેગા થાય ને એમ ગયા બેઠા હતા બધા એ કે અમારે કામ ચાલુ છે અને જે બ્રાહ્મણને 1 લાખમાં કામ હોતું છે ને એને ગુરુને પૂછવા ગયો કે હવે મારે શું કરું એ બ્રાહ્મણ પાસે વિદ્યા છે બધું છે પણ એનું કામ આમાં નથી હાલતું નથી એટલે એના ગુરુ પાસે ગયો અને 50,000 મહિને વેલા આપી દે એડવાન્સ આપી દે એડવાન્સ 50,000 લેવલ બાકી કામ થઈ જાય 50,000 આપ
પછી છોકરા કીધું કે આવા કેટલા નાખી દીધો પપ્પાએ. હું ખબર બાવો મળ્યો હતો એને, ગિરનારી બાવો. આગળ બેન છે હું છતાં પાઠ પડી જાય, ઊંધા થઈ જાય, એ પણ થઈ જાય. એવું એમને વહી જાય. કેટલા રૂપિયા કર્યા પછી કે શું આમ કરો, આટલા સાધુને જમાડો તો જ હું જાઉં, અહીંયા રસોઈ દીવા, અહીંયા બધા ભક્તોને જમાડો તો જ જાઉં. થાકી ગયા બધા. આવી ગયા બેન. હું તો ખોટું મંત્ર બોલ્યો, ભગવાન અનાદિ કૃષ્ણ બાલકૃષ્ણ ભગવાન મંત્ર બોલ્યો ને એ ભેગા તો આવી ગયા. બોલો બીજા બાબાજી આવી ગયા અંદર. શું કે ખબર પડે બધાને કે હું જોગી છું ને, ભાઈ જોગી છું, કે હું જોગી છું, જોગી બોલું જોગી, આય જોગી છે, આય સંત છે, હું સંત છું, આય સંત છે, એમ ભાઈ વાત કરો. બાબુ બોલો આવ્યો નહીં બાબુ. મેં કીધું સંત હોય ને કોઈને દુઃખી ન કરે, સંત હોય બીજાને સુખી કરે એમ નામ સંત કહેવાય, બીજાને હેરાન કરીને સંત ન કરે. જો બીજાને સુખ આપે એનું નામ દેવ, બીજાને દુઃખ આપે એનું નામ દૈત્ય. આમ લખ્યું દેવ અને દૈત્ય કોણ? બીજાનું ભલું કરે એ દેવ, બીજાને હેરાન કરે ને એ દૈત્ય. વાત કરી સાંભળી, ભગવાનનો મંત્ર બોલ્યા, પછી રજા લીધી નીકળ્યા. શું થયું ભગવાન જાણે. બીજી દી સભા હતી ને, સભામાં આવ્યા. સભામાં આવ્યા તો હું મારા આમ જોયા કરે, આપણે ભગત કેમ બેઠા આગળથી હું આમ જોયા કરે ઘડી ઘડી. ખુરશી બે, ખુરશી ઉપર મોટી ઉંમર હતા, ખુરશી બે ઘડી ઘડી જોયા કરે. હું કહું બેન કંઈ જોઈ, હું ઓળખતો નથી, મારા જોયા કરે. પગે લગવા જાય ને મારા પુત્ર પગે લગવાયો, સ્ટેજ ઉપર પગે લગવાયો. શું બોલ્યા બોલે ખબર? મને કે મને ઓળખી ઓળખાણ જ પડતી, હું જોગી વાળી. કે તમે ગયા પછી જોગી ગયો, સારું તેનું વયા ગયા. કે તમે ગયા મંત્ર બોલ્યા ને ભગવાન જોગી હતો. એ વિચાર કરો કેવી લીલા છે. શું આશરો, શું દીક્ષા, શું મંત્ર, વિચાર તો કરો. અને આશરો ને દીક્ષા ને મંત્ર લીધા હોય કઈ બાકી રહીએ? કોઈ તાકાત છે આમ કોઈ જોયો કે? કોઈ ન જોયું, તમે ન જોયું, કોઈ જોઈ ન કે આપણે આમ. ભગવાને એવી શક્તિ મૂકી છે ભક્તોમાં, મંત્રમાં એવી દિવ્યતા મૂકી છે. ખરાબ માણસ કોઈ આપણે આમ જોઈ ન હોય એવા ભગવાન આપણે મળ્યા છે. ને એ મૂર્તિ આપણા ઘરમાં હોય. મંત્રમાં એવી શક્તિ, મૂર્તિમાં એવી શક્તિ, એના શાસ્ત્રમાં એવી શક્તિ. વિચાર તો કરો હું બાકી આપ્યું? કાંઈ બાકી નથી. બહુ કૃપા કરી છે, બહુ કૃપા કરી. એટલે ભગવાન મળ્યા છે, હાચવવાના છે, હૃદયમાં રાખવાના છે, એક નિષ્ઠા રાખવાની છે, પતિવ્રતાની ભક્તિ કરવાની છે. જે મળ્યું છે ને આપણે બધું માનું. હાથીના પગલા બધા પગલા આવી જાય. જોયું હાથીનું પગલું? હાથીના પગલા ચકલાના, બકરાના, બકરાના બધા પગલા એમાં આવી જાય, બેના આવી જાય. એમાં આ બધી ભગવાનની વાત છે ને, હાથીના પગલા જેવી બધું આવી જાય. ભગવાન મંત્ર એવો આપ્યો છે, બધા દેવ એમાં છે, 33 કરોડ દેવ એમાં છે, બ્રહ્મા વિષ્ણુ ને શિવ એમાં છે, મંત્રમાં છે. પૂરા બાપાને આપણા કુળદેવી એમાં છે. અને ભગવાનના જેટલા અવતાર થયા ને જગતમાં, હજારો અવતાર થયા ને, બધા એમાં છે. બોલો ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. જેવી તે બાબત નથી. ખાલી અનાદિવાળા કરે એમ કહેવાનું નથી. આ તો બહુ ઊંચી વાત છે. બધા અવતારો જેને ધારણ કર્યા એ ભગવાન આપણા પટેલ બનીને આવ્યા, પટેલ કુળમાં આવ્યા. હવે આપણે સમજવાની વાત છે, જાગવાની જરૂર છે અને કુકાવા જવાની જરૂર છે. બોલો અનાદિ શ્રી પતમ શ્રી કરમ શ્રી રમમ માધવ ભક્ત સત્ય કારણ કૃષ્ણ